તો ગામડાઓની સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે। તમામ ગામડાઓમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। ત્યારે સુરતની વાત, જ્યાં વિયરકમ કોઝવે પર પાણી આવતા ઓવરફ્લો થયો છે। હાલ વિયરકમ કોઝવેની સપાટી 7.33 મીટર છે। પાણીની આવક થતા તાપી નદી બે કાંઠે વહી રહી છે। તો ઉકાઈ ડેમમાંથી 46,418 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સુરત વિયરકમ કોઝવે ફરી ઓવરફ્લો થયો છે। સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો જે વિયરકમ કોઝવે છે તે ફરી પાછી સિઝનમાં ઓક્ટોબર મહિનામાં પહેલી વખત ઓવરફ્લો થયો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે તેને કારણે ઉપરવાસમાં પણ ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા છે। ત્યારે હાલ વિયરકમ કોઝવેની સપાટીની વાત કરવામાં આવે તો 7.33 મીટરે પહોંચી છે। ત્યારે વાત કરવામાં આવે ત્યારે ઓક્ટોબર મહિનામાં પહેલી વખત વિયરકમ કોઝવે જે છે ઓવરફ્લો થયો છે। અને વાત ત્યારે ગત રોજ રવિવારના દિવસે વિયરકમ કોઝવેને ખોલવાના હતા, પરંતુ એકાએક પાણીની આવક થતાં ફરી પાછી વિયરકમ કોઝવે જે છે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।